મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 11:30 વાગે. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું. મારા ઘરના બધા સભ્યો પણ હાજર તાજા છે. બધા હવના કામ ધંધે જતા રહે. હું ઘરનું કામ કરી હવે પડવારી રહીશું. એટલે હજુ તો કપડાં સુકવવાના બાકી છે. મશીન ચાલુ છે કપડાં સુકવવાનું. પોતું કર્યું હતું તે પંખા ચાલુ છે તે સારું. ચલો આપણે પંખા બંધ કરી દઈએ પહેલાં, પછી વાત કરીએ. પહેલાં પંખાને હું બંધ કરીએ. પોતા બધું મસ્ત કમ્પ્લીટ કરી દીધું છે. ઘરમાં પણ મશીન ચાલુ છે. હજુ તો પંખો ચાલુ છે. પંખો ચાલુ છે તો પંખો બંધ કરી દઈએ. જય મહાકાળીમાં. વાસણનું પોજરું ભરીને મૂકી છે. જો હજુ તો એ ગોઠવવાનું તો બાકી છે, કપડાં સુકવવાના બાકી છે, રસોઈ કરવાની બાકી છે. એટલે બધું કરી દઈએ. અને પેલા રૂમમાં પાછી લાઇટ હજુ ચાલુ છે. જો આવું નવું કામકાજ છે મારું. એટલે સારું, ચલો પહેલાં લાઇટ બંધ કરી દઈએ, પછી કપડાં સૂકવી દઈએ. જો મશીનમાં તો કપડાં ધોવાશી. શું ફરસ મશીન ધબધબાઈને બરાબરનું. જો હજુ તો લાઇટ ચાલુ છે. લાઇટ બંધ કરી દઈએ. પોતું કરીને કમ્પ્લીટ કરી દીધું છે પણ લાઇટ ચાલુ છે. અને સાહેબ જો આદુ લાવ્યા હતા ને તે કાલે એમના આદુ એના હોય મૂકીને જતા રહી. તે ફ્રીજમાં મૂકી દઈએ આપણે આદુ લઈને. ફ્રીજમાં મૂકી દઈએ. सुबह सुबह गलती थी फोन लेने जाता રહ્યો ગલે. કોનો ફોન લઈને જતો રહ્યો? તમારો ફોન. મારો ફોન લઈને બોલો પાર્લરે જતો રહ્યો. આવું કામકાજ છે આનું. હું કેવું અને દોડાવાનું છે. ખબર હતી ગલ્લામાં લઈને જાવ. તે તને ખબર નથી બે મોબાઈલ તારા ખિસ્સામાં ખબર જ હતા? નહીં. તે મારો ફોન થી ચાલ ખિસ્સા મૂકેલો હતા. ચાલ તું મારો ફોન લઈને જોતો તો ખાતી વખત જેકેટમાં મૂકી. આજ બપોરના ખાવામાં છે કઢી મોહન અને ખીચડી અને રીંગણાનું શાક. સમોસા પતી ગયા. તમે આયા ભાઈ? તમે શું આજુ? પૈસા હારું હેડો. ઢોકળા તમે આવી ગયા ખાવા? યસ. હારું હારું. જય માતાજી. જય માતાજી. હેડો મોહન ખાઈ લો. હેડો વાસણ ઉતારો. હેડો બેટા હેડો. મારો ફોન લઈને જતો રહેતો તે મને તારા પપ્પાનું કીધું ખબર? આજ તો ઘેર આવો ને એટલે બે તો વેલણમાં મારે જ, પણ નહીં મારું દયા આવી જાય. કેટલા વાગ્યા? બધા મિત્રો હેડે 2:30 વાગે આવી. જો સાહેબ ઘેર મોબાઈલ ઘેર ભૂલી જાય તે કોઈક લેવા આવ્યું. દક્ષુભાઈ આ લાગી. દક્ષુભાઈ હાય. લે તારા પપ્પા ભૂલીને જતા રહ્યા હતા. ન્યુ ફોન. એવું ન્યુ ફોન નહીં? બાય. હા બાય. હો ફોન ભૂલી જતા હોતે. ફોન લેવા આવ્યા મારા દક્ષુભાઈ. પપ્પાનું કામકાજ આવું. દક્ષુ ફોન ભૂલીને જતા રહે નહીં. ધીમા ધીમા. હા તારના જવાનિયાને તો કોઈ કહેવાય જ નહીં. ગાય ગા જવાનિયાને કોઈ કહેવાય ગાય ગા ચલાવતો હોય સાધન. ગાયગા તમારા પાસે લઈ છે ને. એવું છું રોજ. હા ચલો જય શ્રી કૃષ્ણ. દક્ષુ તો માપનું જ ચલાવો, બહુ નહીં ચલાવતો. બોલો દક્ષુભાઈ શું ખાશો? ખીચડી, થેપલા, કઢી, દોત ખોતરી ખાધા પહેલા એટલે ચોખ્ખું ફરી વાર ચટણી બતાય. મોનોલાલ એકલી ચટણી ખાવાની. મોહન એક વાટકી તો ખાલી કરી દીધી દક્ષુ ચટણીની. હવે પેલું કાઢીએ ટોયલી. એટલી બધી ખાઈ જાય મન. પતી જાય બારમાં. બધા ચૂપ થઈ જાય છે. આજ બોલતો નહીં બધા. જીવો મારા બધા મિત્રો ભાઈઓ બહેનો દેજે આ નાટક કરે. થેપલા બતાવે. ખીચડી જ ભાવતી નહીં તને? હું બતાવી રહ્યો શાક નહીં. મોહન ચટણી બતાવે છે.
શાક આજે આપણે રસો બહાર શાક દક્ષુભાઈના નાટકો ચાલુ જ રહેશે. દક્ષુભાઈ નાટક કરે છે, જો ચેવો નાટક કરે એ મોહન એ મોહન એ મજા કરે એ ચકુની ખીચિયા લેવા સીસી ખો મારા તરફથી સીસી ખાજો ખીચડી ના ખાતા સીસી ખાજો ગયડો તો ઠંડી લાગી ઠંડી લાગી ખીચી સીસી ના ખાજો ખીચડી ના ખાતા હો. ગરમ લેવું બોલો ભાઈ મોહન ને કશું નહીં ખાવું. મોહન બાજુ તો દેખા દે હવે વાત નહીં ભાત ના હોય ખીચડી કશું વાંધો નહીં. જે થવાનું હોય તો થઈ ગયું. હું કહેવાનું મતલબ પાછું. કશું વાંધો નહીં. મોહન ગાજરનો હલવો ખાતો જ ખાધો. કશું વાંધો નહીં. બધું ચાલ્યા કરે નહીં મોહન. નહીં કશું કરવું નહીં. હું કશું નહીં કેવું. ચલો આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગુડ નાઇટ.